વહાલા મારા ભારતીયો, વહાલા મારા સોસાયટી ગણો અને વહાલા મારા ભાઈ બહેનો, આજે તમારા બધાના સાથ સહકારથી આજે આપણે સોસાયટીમાં 15મી ઓગસ્ટનો કાર્યક્રમ ઉજવી રહ્યા છીએ. તો આજે આ નાના નાના ભૂલકાઓ તમારી સમક્ષ રજૂ કરશે દેશભક્તિ ગીત. તો આજે આપણે એનો આનંદ ઉઠાવીએ અને મજા કરીએ. તમારી સમક્ષ સૌપ્રથમ રજૂ કરશે ચિંટુ. તો ચલો આપણે એને તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. વાહ મારો દીકરો ચિંટુ, બહુ સરસ ગાજે હો તું. મારું નામ ચિંટુ છે. હું ધોરણ 1માં ભણું છું. આજે હું તમારી સમક્ષ દેશભક્તિ ગીત રજૂ કરી રહ્યો છું. अपना है दिन है आज का, दुनिया से झाके बोल दो ऐसे जागो रे साथियों, दुनिया की आंखें खोल दो लहला दो सलकशी का परचम लहला दो, गिलदश में फिर अपनी सरजमी का परचम लहला दो વાહ મારો દીકરો ચિંટુડો, કેટલો હોશિયાર થઈ ગયો છે. હવે આપણે કાર્યક્રમને આગળ વધારીશું. તો ચિંટુએ તો બહુ સારું ગીત ગાયું છે. તો હવે બીજું ગીત રજૂ કરે છે પરી. મારું નામ પરી છે. હું આજે દેશભક્તિ ગીત ગાવાની છું. મેલા કલમાં તું મેરા ધલમાં તું, तेरा सब कुछ मैं मेरा सब कुछ तू, हर कलम अपना करेंगे, हर कलम अपना करेंगे, ये वतन तेरे लिए दिल दिया है, जहाँ भी देंगे ये वतन तेरे लिए, हम जिएंगे और मरेंगे, ये वतन तेरे लिए दिल दिया है, जहाँ भी देंगे ये वतन तेरे लिए. એ ચકા ભાઈ, ચક્કી બેને તો બહુ મસ્ત આયોજન કર્યું છે, મજા આવી ગઈ. તઈ ઈ એકલી જ પૂગી જાય એમ છે, કોઈને એની જરૂર નહીં. ઈ મોજ જ કરાવે ને. એ પરી, બહુ મસ્ત ગીત ગાયું તે, બહુ મજા આવી ગઈ. થેન્ક યુ ચાકી આંટી. વાહ પરી વાહ, મસ્ત ગીત ગાયું તે. અમારા જમાનાનું ગીત ગાયું. અમારા જમાનામાં અમે આવું પિક્ચર જોવા હાટું કોકના ઘરે જાતા ને ચોરી છુપીને જોતા. ચાલો હવે પછીનું દેશભક્તિ ગીત રજૂ કરે છે રિંકી. મારું નામ રિંકી છે. હું આજે ગીત ગાવા જઈ રહી છું બોર્ડર 2 નું. એ રિંકલી, હલકું ગીત ગાજા ન કર, તારો વારો પડી દે હું. હવે જાને ચિંટોડા તારું કામ કરને. ઓય બે બાજુમાં સાન મનાર્યો. ઓય રિંકી, તું ગીત ગાવા માંડ. क्या मन मुझे बेफिक्र थे, मौत पे अपनी हंसते थे, दिल में वतन को
રિંકીએ તો આ ગીત ગાઈને આપણા દેશભક્તિના કાર્યક્રમની શાન વધાવી દીધી. તો હવે આપણી સમક્ષ રજૂ કરે છે રુદ્ર, એ પણ 15મી ઓગસ્ટની સ્પીચ. મારું નામ રુદ્ર છે. હું આજે તમારી સમક્ષ 15મી ઓગસ્ટ પર સ્પીચ રજૂ કરીશ. અનેકતામાં એકતા, એ જ અમારી શાન છે, એટલે જ મારો ભારત મહાન છે. 15મી ઓગસ્ટ આપણો સ્વાતંત્ર્ય દિન સેંકડો વર્ષોની અનેક પ્રકારની ગુલામીમાંથી મુક્ત થવાનો પવિત્ર તહેવાર. આ સ્વતંત્રતા અપનાવનાર સ્વાતંત્ર્ય વીર અને ક્રાંતિકારીઓને અંજલિ આપવાનો દિવસ. 15મી ઓગસ્ટ 1947 સુધી આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. અંગ્રેજોએ આપણા દેશને પાયમાલ કરી નાખ્યો હતો. લોકોના ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા હતા. પરિણામે આપણા દેશમાં હજારો કારીગરો બેકાર બન્યા હતા. અંગ્રેજોના જોર જુલમથી પ્રજા ત્રાસી ગઈ હતી. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી દૂર કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહની લડત શરૂ કરી હતી. એમાં તેમનો સાથ ભગતસિંહ, ખુદીરામ, ચંદ્રશેખર આઝાદ, પ્રફુલ્લ ચાકી જેવા યુવાનો હસતા હસતા શહીદી વહોરી લીધી હતી. છેવટે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણને આઝાદી મળી અને આ દિવસને આપણે સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવીએ છીએ. વાહ રુદ્ર વાહ, મસ્ત સ્પીચ બોલી હો તે. કોઈ ચકા, હાલો આપણે ઓલું ગીત તૈયાર કર્યું હતું ને દેશભક્તિનું, હાલો આપણે બે હારે મળીને ગાઈએ. એ ચકી, અમને નો કહેવાય, અમે ગીત તૈયાર કરત. એ રિયા બેન, અમે ગીત તૈયાર નત કર્યું, અમે તો આ ગીત નાનેથી ગાઈ છી. ये मेरे वतन के लोगो तुम खूब लगा लो नारा, ये शुभ दिन है हम सबका, लहरा लो तिरंगा प्यारा, पर मत भूलो सीमा पर वीरों ने प्राण गवाए, कुछ याद उन्हें भी कर लो जो लौट के घर ना आए, ये मेरे वतन के लोगो जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी, जब घायल हुआ हिमालय खतरे में पड़ी आजादी, जब तक थी सांस लड़े वो फिर अपनी लाश बिछा दी, संगीन पे धर कर माथा सो गए अमर बलिदानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी, जब देश में थी दिवाली वो खेल रहे थे होली, जब हम बैठे थे घरों में वो झेल रहे थे गोली, थे धन्य जवान वो अपने, थी धन्य वो उनकी जवानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी, कोई शिख कोई जाट मराठा, कोई गुरखा कोई मद्रासी, सरहद पर मरने वाला हर वीर था भारतवासी, जो खून गिरा पर्वत पर वो खून था हिंदुस्तानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी, थी खून से लथपथ काया फिर भी बंदूक उठा के 10-10 को एक ने मारा, फिर गिर गए होश गवा के, जब अंत समय आया तो कह गए कि अब मरते
शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी, तुम भूल न जाओ उनको, इसलिए कही ये कहानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जय हिंद, जय हिंद, जय हिंद। જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને